વિદ્યાર્થી મિત્રો, ગુજરાત યુનિવર્સિટીની અંદર MA, MCOM, MSc, MSW, MLW સેમિસ્ટર 1 2024 છે. એની અંદર ઓફલાઈન રાઉન્ડ માટે હવે કઈ રીતે પ્રોસેસ થશે એ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો આ જે રાઉન્ડ છે, સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ પણ કહી શકો, એમાં ઇન્ટર રે મેરિટ રાઉન્ડ એટલે કે ઓફલાઈન રાઉન્ડ રહેશે. એટલે કે જે પણ કોલેજમાં તમે સૌપ્રથમ ફોર્મ ભરશો ત્યારબાદ એની જે પ્રિન્ટ લઈને તમારે જે તે કોલેજ ખાતે રૂબરૂ જવાનું રહેશે. તો કઈ પ્રોસેસ છે જોઈ લઈએ. સૌપ્રથમ તો સૌથી પહેલાં આપણને એક વિડીયોમાં આગળના વિડીયોમાં આપણે વાત કરી જ છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન જેને પણ બાકી રહી ગયું છે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર, એને 1 જુલાઈથી 3 જુલાઈ સુધી એ ઓનલાઈન રજિસ્ટ્રેશન આખું ફોર્મ ભરી શકશે. અને જે વિદ્યાર્થીઓએ પહેલાંથી ફોર્મ ભરેલું છે અને એમને કોઈ કરેક્શન કરવાની છે એ કરેક્શન આની અંદર કરી શકશે. જે પણ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે એ 1 તારીખથી 3 જુલાઈ સુધી આ જે કરેક્શન છે એ કરી શકશે. ત્યારબાદ 1 જુલાઈથી 4 જુલાઈ સુધી તમારે જે પણ રજિસ્ટ્રેશન કર્યું છે એ ફોર્મ તમારે જે તે કોલેજ ખાતે તમારે એડમિશન લેવું હોય એ કોલેજમાં જઈ રૂબરૂ જમા કરાવવાનું રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે. જેથી ઇન્ટર રે મેરિટ રાઉન્ડ દાખલ થશે 1 જુલાઈથી 4 જુલાઈ સુધી, બરાબર. ત્યારબાદ એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે, જે પણ કોલેજમાં તમે ગયા હોય તો એ કોલેજના આધારે તમને એડમિશન મળશે મેરિટના આધારે. એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ દાખલ થશે જે પણ કોલેજ છે એ કોલેજમાં 8 તારીખે 8 જુલાઈના રોજ એ મેરિટ દાખલ થશે. ત્યારબાદ જો તમારે મેરિટમાં તમારું નામ આવી જાય તો કન્ફર્મેશન માટે તમારે 8 જુલાઈથી 10 જુલાઈમાં તમારે કોલેજની જે ફીસ હશે એ ફીસ તમારે ભરવાની રહેશે. ત્યારબાદ જે વેકેન્સી છે, જે ખાલી જગ્યાઓ પડી છે, એ કોલેજો કહેશે કે આટલી ખાલી જગ્યાઓ પડી છે, એ 11 જુલાઈ 2024ના રોજ આ એમને બહાર પાડશે કે આટલી વેકેન્ટ સીટો બહાર પડી છે. તો આ શિડ્યુલ છે ઇન્ટર સે મેરિટ રાઉન્ડ, એટલે કે એક પ્રકારનો ઓફલાઈન રાઉન્ડ કહી શકાય. કોલેજમાં જઈને તમારે એડમિશન મેળવવાનું રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.